હેલો એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? વેરી ગુડ. યુનિટ ટેસ્ટ તમે જે ફોર્થ આપી એમાં આપણે ઇંગ્લિશમાં ચેપ્ટર 1 અને 2 એટલે કે સેમ 2 ના આપણે બંને છે કવર કરેલા છે. અને હવે આજે જે સ્ટાર્ટ કરીએ છીએ એ છે યુનિટ નંબર 3 ઇન ફ્યુચર. બરોબર, બહુ ઈઝી ચેપ્ટર છે અને જે તમને ખૂબ લાગુ પડતું છે કારણ કે 7th સ્ટાન્ડર્ડમાં તમે છો, સોરી 7th સ્ટાન્ડર્ડમાં તમે આવવાના છો અને 6th માં છો, એટલે કે હવે જે ફ્યુચરમાં તમારે ટૂંકમાં તમારું જે કરિયર, તમારું પ્રોફેશન જે કંઈ વિચારવાનું છે એ આ ચેપ્ટરમાં તમને થોડું સમજાવવાની ટ્રાય કરી છે. તો તમારે ખાસ શાંતિથી સાંભળવાનું છે. સૌથી પહેલા જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એટલે તમને ખબર છે ન્યૂ વર્ડ્સ આપણે શીખતા હોઈએ, ન્યૂ વર્ડ્સ લખતા હોઈએ છે. બરાબર, ટફ વર્ડ્સ તમને હું લખાવું છું, સાથે સાથે ફેર બુકમાં તમે જે રીતે મેં સમજાવ્યું છે એ રીતે લખતા જજો. મારી સાથે લખજો એટલે પાછળ ન રહી જાય. હું ધીમે ધીમે લખું છું અને તમારી જે ફેર બુક છે, આમ તો તમને મેં કીધું છે કે ફર્સ્ટ સેમની જે ફેર બુક છે એમાં જ તમારે કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, તો તમે તમારી જે કાંઈ સામગ્રી હોય લઈ લો. ત્યાં સુધીમાં હું અહીંયા સ્ટાર્ટ કરું છું અને મારી સાથે લખજો. ઓકે, તો એક્ટિવિટી 3 જે છે આઈ વિલ બીકમ, તો એક્ટિવિટી 3 માંથી અત્યારે આપણે નવા વર્ડ્સ છે હું તમને અહીંયા લખાવતો જાઉં છું. તો એ છે એનો આઈ વિલ બીકમ. એમાં ફર્સ્ટ જે વર્ડ છે એ છે કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે થાય છે હરીફાઈ. બરોબર, ખૂબ તમને દેખાશે બરોબર વ્યવસ્થિત રાઇટિંગ. અને બ્લુ અને બ્લેક પેન નો યુઝ તમારે ખાસ રાખવાનો છે. ઘણા બધા હોમવર્ક છે એ સારા આવતા હોય છે અને ખૂબ સરસ કામ કરે છે. ફેરબુક અને સ્વાધ્યાય પોથી જ્યારે ચેક કરી ત્યારે હું કે આ પેટર્ન છે એ જાળવી રાખે છે. ઓકે, સો ધ ફર્સ્ટ વર્ડ ઇઝ કોમ્પિટિશન. કોમ્પિટિશન મીન્સ હરીફાઈ. બહુ ઈઝી છે. Next is topic. Topic નો મીનિંગ થાય છે ટોપિક એટલે થાય છે વિષય અથવા તો ચર્ચાનો વિષય. તમને એમ થાય કે સર સબ્જેક્ટ એટલે વિષય થાય છે. ઓકે, તો આપણે જ્યારે કોઈ ચર્ચા કરવાની હોય ત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે ચર્ચાનો વિષય કયો છે, એટલે કે કયા ટોપિક પર ચર્ચા થાય છે. તો ટોપિક એટલે થશે વિષય. વિષય વસ્તુ જે આપણે વાત કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ ઇઝ ફોલ્ટ. સોરી, એની પહેલા એક છે ઇન્સલ્ટ. એ આપણે લઈ લઈએ. ટુ એની પહેલા એક ફોલ્ટ જે છે એ વર્ડ લઈ લઈએ. ફોલ્ટ નો મીનિંગ થાય છે ખામી. ફોલ્ટ મીન્સ ખામી. કોઈનો ફોલ્ટ આપણે છે એને કહીએ કે તારી ખામી આ છે, તારામાં આ ફોલ્ટ છે, તો એ છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્સલ્ટ. નેક્સ્ટ ઇન્સલ્ટ એટલે થશે અપમાન. Insult means अपमान. Okay.
એબિલિટી એબિલિટી એટલે છે એટલે કે આવડત એબિલિટી મીન્સ આવડત તો હું પણ બહુ ઓછી સ્પીડે લખું સાથે સાથે લખજો કારણ કે હમણાં જો બોર્ડ પૂછું ત્યારે તમારે બાકી ન રહી જાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર ઓકે નેક્સ્ટ insist to insist to insist નો મીનિંગ થશે આગ્રહ to insist okay next is cheerful એટલે કે આનંદી cheerful એટલે આનંદી એનો મીનિંગ થાય છે આનંદી ઓકે તો એટલા ફટાફટ લખી નાખું પછી નેક્સ્ટ આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાંથી નવા વર્ડ્સ છે લખી નાખીએ ખાસ રાઇટિંગમાં બધા બાળકો ધ્યાન રાખજો કે ભાઈ એક તો બ્લેક બ્લુ તમે જે રીતે લખો છો પેટર્ન વાઇઝ એ તમારે ફોલો કરવાની છે અને સાથે સાથે જે વર્ડ ટુ વર્ડ કેપિટલ સ્મોલ લેટર્સ જે તમારે ધ્યાન રાખવાનું હવે તમને ખબર છે કારણ કે ઘણા વર્ડ્સ તમે લખેલા છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે તો નેક્સ્ટ પેજમાં જઈએ આપણે Okay, next is bed. Bed. A car. Bay of ખંભાત એટલે ખંભાતના અખાતની વાત થશે જ્યારે આપણે આનું ડિસ્ક્રિપ્શન લઈશું ત્યારે એમાં વાત છે ઓકે નેક્સ્ટ ઇઝ ટાઇડ ટાઇડ એટલે ને મીનિંગ છે એનો ભરતી ટાઇડ મીન્સ ભરતી ઓકે નેક્સ્ટ જે વર્ડ છે એ વર્બ છે તો આપણે ટુ લખશું સાથે ટુ ઓબ્ઝર્વ ટુ
ટુ ઓબ્ઝર્વ નો મીનિંગ થાય છે નિરીક્ષણ કરવું. ટુ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. Next, organizer. Organizer એટલે છે મીનિંગ થાય છે પ્રયોજક અથવા તો આયોજક. શો ના ઓર્ગેનાઇઝર હોય કોઈ પણ અથવા તો ટીમ ઓર્ગેનાઇઝર માં આયોજક. ઓર્ગેનાઇઝર નો મીનિંગ થાય છે આયોજક. નેક્સ્ટ ઇઝ સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ आकाश दर्शन. સ્કાય ગેઝિંગ તમે જે તમને આપણે શું કહેવાય વિક્રમ સર, શરદ સર અને દિનેશ સર છે એક વખત તમને લઈ ગયા હતા અગાશીમાં, જ્યારે શું કહેવાય અગાશીમાંથી તમને સ્કાય ગેઝિંગ કરાવ્યું હતું, આકાશ દર્શન. એ તમને આપણે ફોટા પાડ્યા હતા, તમને યાદ છે. તો જે એક્ટિવિટી છે ઇઝ કોલ્ડ સ્કાય ગેઝિંગ. ઓકે. નેક્સ્ટ, જનરેશન. જનરેશન મીનિંગ થાય છે પેઢી. યંગ જનરેશન એટલે કે આપણી જે પેઢી હોય યંગ બધા ભેગા થાવ તો એ જનરેશન મીન્સ પેઢી. નેક્સ્ટ વન, season. Season means ઋતુ. ઓકે, તો નેક્સ્ટ ખાલી 3 વર્ડ્સ આપણે લખવાના છે. અહીંયા હું ભૂસી નાખું છું અને અહીંયા તમારે જોઈ અને લાસ્ટ 3 વર્ડ્સ તમારે લખવાના છે ફેર બુકમાં. ઓકે, તો નેક્સ્ટ ઇઝ ઓર્ગેનિક. ઓર્ગેનિક નો મીનિંગ થાય છે કુદરતી. બરાબર ને? કુદરતી ખાતરની વાત છે અહીંયામાં. જે તમે પેરેગ્રાફમાં હું તમને સમજાવું ત્યારે વધુ ખબર પડશે. નેક્સ્ટ ઇઝ ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર.
તો અહીંયા આપણા જે સ્પેલિંગ નું કામ છે અહીંયા પૂરું થાય છે. તમને થોડી વાર આપું છું, થોડી વારમાં તમે લખી નાખો, પછી આપણે જે એક્સપ્લેન કરવાનું છે એ શરૂ કરીએ. ઓકે, આ ચેપ્ટરના તો ખૂબ ઈઝી વર્ડ્સ છે. તમને આમ તો હોમવર્ક તો ખબર પડી ગઈ છે શું આપણે હોમવર્ક કરવાનું છે. 3 ટાઈમ્સ લખી અને તમારે લર્ન કરવાના, એ તમારો મેઇન હોમવર્ક છે. લર્ન ખાસ થવા જોઈએ. ઓકે, તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 30 ટેક્સ્ટ બુક પેજ નંબર 29 ઉપર I will become એક્ટિવિટી 3 ખાસ બધાએ ધ્યાન રાખવાનું. ટેક્સ્ટ બુક કાઢી રાખો અને લાઈન બાય લાઈન હું ટ્રાન્સલેટ કરું છું, એક્સપ્લેન કરું છું અને તમારે ધ્યાન આપવાનું છે, કારણ કે આમાંથી MCQs તમને સૌથી વધુ પૂછવામાં આવતા હોય છે. ઓકે, તો શરૂ કરતા પહેલા આપણે વાત કરીએ કે દરેક સ્ટુડન્ટને મધર અને ફાધર અને પેરેન્ટ્સ છે એ રીતે વાત કરતા હોય કે ભાઈ મોટા થઈને ભાઈને ડોક્ટર બનવાનું છે, એન્જિનિયર બનવાનું છે, અથવા તો કોઈ પણ પ્રોફેશન છે તમે વિચારી રાખ્યો હોય, અથવા તો પેરેન્ટ્સે વિચારી રાખ્યો, તો ખાસ ધ્યાન રાખવાનું કે તમારા મનમાં શું છે, તમારે કઈ લાઈનમાં જવાનું છે. હવે તમે 6th 7th અને પછી 8th ટૂંકમાં તમારા જે કરિયરના યર્સ છે પછી ચાલુ થશે. હવે પહેલા બીજા ત્રીજામાં તો સમજ્યા કે રમતા રમતા ભણી લો, પણ 7મા 8મા 9મા થી તમારે વ્યવસ્થિત તમારા કરિયર રિલેટેડ જે સ્ટડી છે એમાં તમારે ફોકસ કરવાનું હોય. ખાસ એટલા માટે જ આવો કોઈ યુનિટ છે તમને 6th સ્ટાન્ડર્ડમાં આપેલો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. I will become. There was an essay writing competition at Bagpur Primary School. બાગપુર પ્રાઇમરી સ્કૂલ આપણે જેવી કંઈક સારી સ્કૂલ હશે ત્યાં એસે રાઇટિંગ કોમ્પિટિશન છે યોજવામાં આવેલી. ઓકે, આપણે અહીંયા કરેલી છે બરોબર ને એસે રાઇટિંગ કોમ્પિટિશન ભાવિન સરે કરાવી હતી ગુજરાતીમાં, અને બધાએ ખૂબ સરસ લખ્યું હતું પોતાના, અથવા એક પોએમ રાઇટિંગ પણ લખ્યું હતું કે ભાઈ તમારા ગામ વિશે કોઈ એક પોએમ લખીએ, તો એમાં મજા આવે. શું છે આપણા વર્ડ્સ આવતા હોય ને, અને પછી ભલે ભાંગી તૂટ્યું તમે છે એ લાઈન બધી મેળવી હોય, પણ અહીંયા વાંચવાની મજા આવે, આપણું ક્રિએશન છે એટલે. તો એવી કોમ્પિટિશન એક બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં યોજવામાં આવેલી. ધ ટોપિક વોઝ I will become. ઓકે, તો ટોપિક શું આપેલો હતો કે હું બનીશ, અથવા તો હું ભવિષ્યમાં આ પ્રોફેશનમાં જઈશ, એવો ટોપિક છે એમને આપેલો. Here are the top 3 essays. અહીંયા તમને 3 એક્ઝામ્પલ છે એ સારા લખેલા હશે, એટલે તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે 3 ટોપિક અહીંયા આપેલા છે, 3 એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે. ઓકે, તો ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એ છે સિદ્ધાર્થનો એસે. સિદ્ધાર્થ શું લખે છે? I want to become a teacher. ખૂબ સરસ. જો ભાઈને ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, એમાંથી કોઈ કદાચ એમ કહેતું હોય કે I will become a teacher. કારણ કે અત્યારે જે આપણે પૂછતા હોઈએ છીએ ત્યારે બાળકોને ટીચર કે એવું તો કંઈ બનવું જ નથી, સીધું CA, એન્જિનિયર, ડોક્ટર, અથવા તો કંપની અથવા બિઝનેસ કંઈ પણ એવા પ્રોફેશનમાં આગળ વધવું હોય. તો સિદ્ધાર્થ લખે છે અને કહે છે I want to become a teacher. I will laugh with my students. શું કામ એને બનવું ગમે છે? તો એ કહે છે કે ભાઈ હું મારા સ્ટુડન્ટ સાથે હસી શકું, રમી શકું, ભણાવી શકું, વાતો કરી શકાય. બરોબર છે. પછી તમે બિઝનેસમેન હો અને મીટિંગ હોય ને એમાં તમે એવો પ્રોફેશનલ પસંદ કર્યો હોય, તો એ પ્રોફેશનમાં તમે મીટિંગમાં કાંઈ હસવાનું, દાંત કાઢવાનું એ બધું ને બહુ બધું તમારે વ્યવસ્થિત પ્રોફેશનલ આખું તમારું વર્તન કરી નાખે. તો શિક્ષક શું કામ બનવું છે? તો કહે છે ભાઈ મારે સ્ટુડન્ટ સાથે હસી રમી અને વાતો કરી શકાય. I will not shout at them but will shout with them.
બાળકોને ખીજાવવું નથી, પણ એમની સાથે, એમની ઉપર બૂમો નથી પાડવી, પણ એમની સાથે બૂમો પાડવી છે. એટલે કે એક શિક્ષક ટીચર છે બાળક જેવો થઈ અને એની સાથે રમવા માંગે છે અથવા તો વાતો કરવા માંગે છે. ઓકે, નેક્સ્ટ. I will never insult my students and will not find faults with them. જો ઘણા સારા એવા વિચાર છે ભાઈના કે ભાઈ સિદ્ધાર્થ એમ કહે છે કે હું બાળકોનું ઇન્સલ્ટ નહીં કરું. બરાબર, ક્યારેક છે ગેરવર્તન થઈ જાય બાળકથી તો ઇન્સલ્ટ નહીં કરે અથવા તો કહેવાની રીતે એને કહેશે, પણ બાળકો છે નોર્મલ તોફાન કરે તોય આપણને એમ થાય કે ભાઈ નાના બાળકોને શાંતિથી સમજાવી, પણ તોફાન જ એવા હોય, બરોબર છે, તો વ્યવસ્થિત સારી રીતે એને ખીજાઈને પણ કેવું પડે. તો સિદ્ધાર્થ એમ કહે છે કે હું એમને ઇન્સલ્ટ નહીં કરું અને સાથે સાથે એમના ફોલ્ટ નહીં કહું કે ભાઈ તારા અક્ષર જ નથી સારા, તારું તો હોમવર્ક કોઈ દી હોતું જ નથી ભાઈ, અથવા તો ફેર બુક કોઈ દી નથી થતી તારી, માર્ક હંમેશા ઓછા આવે, એવું કાંઈ નહીં. સિદ્ધાર્થના એવા વિચારો છે. Every student has some special ability. દરેક વિદ્યાર્થીનું કાંઈક ને કાંઈક ક્ષેત્રમાં છે એની આવડત હોય છે. કોઈ ભણવામાં કદાચ ઠોઠ હોય તો કદાચ એનું ડ્રોઈંગ ખૂબ સારું હોય, લોજિક ખૂબ સારું હોય, કોઈક છે મ્યુઝિશિયન હોય, બરાબર ને. શરદ સર, જો ભાઈ તો પાછા ભણવામાં ઠોઠ નથી હોય, તો એક્ઝામ્પલ છે. શરદ સર છે તો સારું એવું મ્યુઝિક એ ગાવાનું ને વગાડવાનું ને બધું કરે છે. તો અલગ અલગ એબિલિટીઝ છે એ બાળકોમાં હોય છે. I will play with them and will discover their special abilities. એ લોકોની સાથે હું રમીશ, બાળકો સાથે. સિદ્ધાર્થ કહે છે એને આવા શિક્ષકો કેવું ગમે, આખો દી રમત તો શિક્ષક નહીં ગમે કે રમવા જવાનું હોય મેદાનમાં. તો બાળકો સાથે રમીશ અને એમની સ્પેશિયલ એબિલિટીઝ છે એ પણ હું ફાઇન્ડ કરીશ. અચ્છા, તમે જોયું જ છે તારે જમીન પર, એવા જ આ ભાઈના વિચારો છે. My student will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ છે ક્લાસમાં ઊભા થઈ અને એનું ઓપિનિયન આપી શકશે. હું એને નહીં કહું કે નીચે બેસી જા, હું આગળ નીચે કરીને ઊભો થઈ જા ઘડીએ ઘડીએ, બરાબર. એ ગમે ઓપિનિયન છે પણ આપી શકશે. I will not રાખીશ નહીં. બાળકોને જેમ આનંદથી ભણવું હોય, જેમ મસ્તી મજાક કરવા હોય, ઓપિનિયન આપવા હોય, આન્સર્સ આપવા હોય, ક્વેશ્ચન પૂછવા હોય, તો બધું છે બાળક વ્યવસ્થિત કરી શકશે. ખૂબ સારા વિચારો સિદ્ધાર્થભાઈના છે. ઓકે, નેક્સ્ટ. There will be cheerful voices in my class. મારા ક્લાસમાં cheerful voices છે હશે. બધા બાળકો છે મસ્તી મજાકથી ભણતા હશે. ટૂંકમાં I dislike lectures. મને લેક્ચર આપવા નથી ગમતા. બાળકોને એ શાંતિથી બેઠ દીધા હોય, કોઈ કઈ બોલવાનું નહીં, હું બોલું એ સાંભળ્યા કરવાનું, તો એવા લેક્ચર્સ છે એ સિદ્ધાર્થને નથી ગમતા. એને તો કંઈક અલગ રીતે ભણાવવું છે, એક્ટિવિટીથી ભણાવવું છે. ઓકે, સો I will teach my students through activities. ડેલી કંઈક ને કંઈક એક્ટિવિટી. એવી રીતે છે આ યુનિટો છે, બધા ચેપ્ટર્સ છે ભણાવવાની વાત કરે છે. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે listening, speaking, બરાબર છે, અને સાથે સાથે બધા મળીને કરી શકે એવી બધી એક્ટિવિટીઝ છે વધુ બાળકો પાસે કરાવશે. એટલે કે જ્યારે જ્યારે લિસનિંગ અને સ્પીકિંગ અને તમારું રીડિંગ આટલી વસ્તુ તમારી પાસે હોય તો તમારું જે લોજિક છે, તમારું ટૂંકમાં વોકેબ્યુલરી છે, તમારું શબ્દ ભંડોળ બધું ખૂબ સારું થતું હોય છે. અને લેંગ્વેજ શીખવા માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે. ઓકે, નેક્સ્ટ. We will go out, sing, dance and have fun together. બહાર જાશું, ફરશું, ગીત ગાશું, બરાબર છે, ફિલ્ડ ટ્રીપમાં જશું, પ્રવાસમાં જશું, ડાન્સ કરશું. આવા ટીચર હોય અને સાથે સાથે ભણતા ભણતા રમાડતા હોય, ગાતા હોય, બધાને મજા જ આવે ને, બરાબર. ટીચર જેવું ન લાગે, એક ફ્રેન્ડ છે એવું તમને લાગતું હોય છે. તો ખાસ જે સિદ્ધાર્થભાઈ છે એની આવી બધી
લાગણીઓ છે જે તમને અહીંયા એને વ્યક્ત કરીને કીધી છે. ઇન શોર્ટ આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. જો વાત ઈ જ આવી કે હું મિત્ર થઈને રહીશ, જેથી દરેક વિદ્યાર્થીને ક્વેશ્ચન પણ પૂછી શકે, ઓપિનિયન પણ આપી શકે. ઓકે, they all will love me. બધા બાળકો મને પ્રેમ કરશે. and I will enjoy my life as a teacher. ખૂબ સરસ. અને મારી આખી લાઈફ છે એન્જોય કરીશ ટીચર તરીકે મારું પ્રોફેશન બધાને. ખૂબ સરસ. સિદ્ધાર્થભાઈનો જે એસે છે એ ખૂબ સરસ છે અને સારા એવા વિચારો મને અહીંયા આપેલા છે. ઓકે, નેક્સ્ટ ઈવા નામની કોઈ છોકરી છે એ એક એસે લખે છે. એમાં શું છે? લાસ્ટ જાન્યુઆરી I went to my uncle's place. It is in Vadgam. Okay. પછી last January I went to my uncle's place. It is in Vadgam near ખંભાત. ખંભાત પાસે એના અંકલ છે રહેતા હશે એના ઘરે. એ બેન જાય છે. A group of young boys and girls from Baroda came there. બહુ મોટું ગ્રુપ બરોડાથી બોયઝ અને ગર્લ્સ નું છે એ પણ ત્યાં આવે છે. They crossed the bay of Khambat on foot when there was no tide. ઘણી વખત અહીંયા આપણે જે કુડા અને નિષ્કલંક બધા દરિયા કિનારા છે એમાં શું થાય છે, બધા રાત્રે છે વોકિંગ માટે અથવા તો એવી કોઈ ટ્રેકિંગ ને એવું રાખતા હોય છે નાઇટ સી શોર. તો બધા જ્યારે ટાઈડ ન હોય, ભરતી ન હોય ત્યારે એને જે બે ઓફ ખંભાતની વાત છે અહીંયા, તો ત્યાં બાકી બધું ગ્રુપ છે એ ચાલી અને આગળ જાય છે. They came there to see flock of flamingos at night. રાત્રે flocks of flamingos, ફ્લેમિંગો જે પક્ષી આવે છે, બર્ડ્સ છે, એના ટોળા એટલે કે ઘણા બધા ઝુંડમાં આટલા બધા પક્ષીઓ છે એ જોવાનો આનંદ લેવા માટે આખું ગ્રુપ આવેલું હોય છે. They observed the night sky with a big telescope. Telescope ની તમને ખ્યાલ છે, અહીંયા આપણે તમને દેખાડતા હોય છે દિનેશ સર ઘણી વખત, બરોબર છે, એક્ટિવિટી કરાવતા હોય છે. તો રાત્રે આકાશ કેવું લાગે ટેલિસ્કોપ થી જોવાની પણ એક્ટિવિટી આ ગ્રુપ કરે છે. ધવલભાઈ was the organizer of the trip. આ ટ્રીપ નું ઓર્ગેનાઇઝર છે એ કોણ હોય છે? ધવલભાઈ કરીને કોઈ ભાઈ છે એ ઓર્ગેનાઇઝર છે. I talked with them. મેં એમની સાથે વાતો કરી. I learned a lot of interesting things about nature. ઘણી બધી જગ્યાએ ધવલભાઈ ટ્રીપ લઈ જતો એટલે ઘણા બધા ક્વેશ્ચન એને પૂછે છે અને ઘણી જાણવા જેવી વાતો પણ ધવલભાઈ એમને નેચર વિશે કરી છે. I learned interesting things about nature. I will also become a trekking organizer like him. હવે ભાઈ બેનને એમ ઈચ્છા થાય છે કે ભાઈ હું પણ આ ધવલભાઈ જેમ કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનું તો મજા આવી જાય. તો ફરવાનું થાય, ઘણું બધું જાણવા મળે અને આપણો રસનો વિષય છે એટલે કે આપણે આમાં આગળ વધવું છે. ઓકે, I will study birds, butterflies, insects, animals, soils and trees. શેના વિશે અભ્યાસ કરીશ? ઓર્ગેનાઇઝર્સ બનવાની ઈચ્છા છે. સાથે સાથે બર્ડ્સ વિશે ભણીશ, સમજીશ, બટરફ્લાયઝની વાતો કરીશ અથવા તો એની વિશે જાણીશ. ઇન્સેક્ટ એટલે કે ઘણા બધા જીવજંતુ વિશે જાણવા મળશે. એનિમલ્સ પ્રાણીઓ વિશે જાણવા મળશે. સોઇલ એન્ડ ટ્રીઝ જમીન અલગ અલગ પ્રકારની અને વૃક્ષો. તો અલગ અલગ જગ્યાએ જો તમે ફરવા જતા હો તો આ બધું તમને અલગ અલગ જોવા મળે. એમ તો સાસણગીર જાવ એટલે ઘણી બધી વસ્તુ તમને જાણવા મળે, ઘણી નવી બાબતો છે. તમે કદાચ ગયા હો તો સફારી પાર્ક થી નીકળી જાઓ, પણ અંદર ઘણા ગામડાઓ છે, નેડા છે, બધું જોવાની અને જાણવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો ખૂબ સરસ. આ બેનને પણ સારું એવું એક પ્રોફેશન છે, એમાં જવું છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, they all are lovely parts of our world. આ બધાની જે વાત કરી આપણા વર્લ્ડના એક લવલી પાર્ટ્સ છે, સારામાં સારા પાર્ટ્સ છે. I will also learn sky gazing. આકાશ દર્શન પણ હું શીખીશ. I will talk to my friends and
friends and we will make a group. અમારા મિત્રોને વાત કરીશ અને ગ્રુપ બનાવીશ. ગ્રુપ બને તો સારું એવું આ છે ટ્રીપનું પ્લાનિંગ થઈ શકે. At first we will find out the beautiful places in Gujarat only. પહેલા અમે ગુજરાતના જ અલગ અલગ પ્લેસીસ છે એની મુલાકાત લેશું અથવા તો એનું લિસ્ટ બનાવશું ક્યાં ક્યાં જઈ શકાય. ધવલભાઈ told me once you come in contact with nature you will love it more. ધવલભાઈ મને કીધું છે કે એક વખત આ જો કુદરતી વાતાવરણ તમને ગમવા માંડે, કુદરત સાથે મજા આવી જાય અથવા તો આ નેચરલ જે એક્ટિવિટીઝ, નેચરલ જે બધી થિંગ્સ હમણાં જે વાત કરી, એનિમલ્સ, ઇન્સેક્ટ્સ, બટરફ્લાય, બર્ડ્સ, તો એ બધામાં તમે એક વખત રસ લેતા થાય એટલે તમને ખૂબ મજા આવશે. He also said this is a very good work. એને કીધું પાછું આ ખૂબ સારું વર્ક છે. બધાને આવું ન સૂચે કે હું ટ્રીપ ઓર્ગેનાઇઝર બનું. તો ખૂબ સારું એવું વર્ક છે. યુ કેન અર્ન ગુડ મની ઓલ્સો. પૈસા કમાઈ શકાય. આપણો મુખ્ય હેતુ શું હોય છે? સારું કામ કરવું અને સારું અર્નિંગ કરવું. તો બે વસ્તુ આમાં થઈ શકે છે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. બરાબર, યંગ જે યુવા પેઢી છે એની માટે આ એક ખૂબ સારું એવું કામ તમે કરી શકો. બરાબર, બાળકોને અથવા તો યુવાનોને તમે અલગ અલગ પ્લેસીસની ટ્રીપ કરાવો, એના વિશે જાણકારી આપો તો એક ખૂબ સારું કામ છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. અને સાથે સાથે તમારી લાઈફમાં નવી નવી જગ્યાએ જવાનું એટલે રોમાંચક તમને તમારી લાઈફ લાગશે. The name of my organization will be Together with Nature. નામે એને તો વિચારી દીધું કે Together with Nature એ એનું નામ હશે. We, my friends, and I will organize trip to different parts of Gujarat like Ratan Mahal, જંબુ ઘોડા, દ્વારકા, આવી બધી જગ્યાએ અમે ટ્રીપ્સ છે ઓર્ગેનાઇઝ કરશું. I hope all of you will join us and will enjoy your life. મને ઈચ્છા છે કે તમે બધા પણ આમાં જોઈન થાઓ અને તમારી જે લાઈફ છે એને એન્જોય કરો. તો ખૂબ સરસ ઈવાના પણ વિચારો, એનું જે થિંકિંગ છે એ પણ ખૂબ સરસ છે, કંઈક ડિફરન્ટ છે, એને આવા પ્રોફેશનમાં જવાની ઈચ્છા છે. એન્ડ ધ લાસ્ટ ટોપિક ઇઝ Nitin's essay. Nitin શું લખે છે? ઓકે, તો I love nature. આ ભાઈને પણ કુદરતી વાતાવરણ અથવા તો કુદરતમાં વધુ ઇન્ટરેસ્ટ છે. I like pollution free life. મને જે છે લાઈફ પોલ્યુશન ફ્રી જોઈએ. એને અવાજનું પોલ્યુશન એટલે કે નોઇઝ પોલ્યુશન છે, એર પોલ્યુશન છે, સોઇલ પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, ઘણા બધા પોલ્યુશન્સ છે. એ હવે ધીમે ધીમે વધતા જાય છે આપણી બધાની ભૂલને કારણે. તો નીતિન કહે છે આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. પોલ્યુશન નો એવી લાઈફ મને વધુ ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. જો અલગ ટોપિક, બરોબર, અલગ આખો એનો થોટ છે કે ભાઈ મારે ફાર્મર બનવું છે, ખેતી કામ કરવી છે. I will have timetable free life. Timetable free life હશે કે અહીંયા 6 વાગે એટલે પહોંચી જ જાઉં ને 6 વાગે છે પાણી પાવા જવાનું, એવું નહીં 5-10 મિનિટ ચાલે, અડધી કલાકે ચાલે, એટલે જડ ટાઈમટેબલ નો હોય એવી મારી લાઈફ હશે. I will enjoy all the seasons. બધી સીઝન છે એની હું સરસ રીતે હું માણી શકીશ. એટલે કે શિયાળો હોય તો એ મસ્ત મજાની ગુલાબી ઠંડીમાં છે, સવારમાં છે ખેતી કામ કરવા માટે જતા હોઈએ અને એટલી મસ્ત બધી આજે વાતાવરણ છે સવારમાં હોય શિયાળાનું. સાથે સાથે જો ઉનાળાની વાત કરે તો આટલા તડકામાં ધોમ ધગતો તડકો હોય અને મસ્ત મજાનો ઝાડવું હોય, વડલો હોય, આંબો હોય ખેતરમાં, એના છાંયે થાકીને બેસે અને ઘરેથી લાવેલો શાક, રોટલો, ડુંગળી, મરચાં અને છાશ ખાતા હોય અને ઈ જે મોજ આવે, બરોબર છે, એ તો આપણે ક્યારેક અહીંથી ખાસ ગામડે જાય ત્યારે મેળ આવે. પણ એ એમ કે છે કે મારે તો આ વસ્તુ રોજ કરવી છે. બધી સીઝન સાથે સાથે ચોમાસામાં ચાલુ વરસાદે ખેતીમાં છે કંઈક કામ કરતો હોય અને એ ભાઈ મસ્ત જે છે વરસાદમાં નાતો હોય તો આ સીઝનનો આનંદ છે એને મળે. ખેતી હોય, ખેતર હોય તો મોરલાય આવે, પક્ષીઓ આવે, બરોબર છે, આવું બધું આવે તો આ બધું જોઈને એને આનંદ થાય.
માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ. ફેમિલીને હેલ્ધી ફૂડ મળશે કારણ કે મારા જ ખેતરમાંથી ઉગાડેલું હું એને ખવડાવું છું. ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા. બીજું જોવે શું, બરોબર? હેલ્ધી લાઈફ માટે આટલું હોય એટલે પૂરું થઈ જાય. We will keep a shade of cows, buffaloes and goats. અમે એક સરસ મજાનો તબેલો કરશું, એમાં શેડ ઓફ cows એટલે ગાય, ભેંસ, બકરા બધું રાખશું. એટલે શું છે, દૂધ ને જે કંઈ જોઈએ આપણને વ્યવસ્થિત અને ચોખ્ખું મળી રહે. ઓકે, it will give us milk and organic fertilizer. જો આ જે શું એનિમલ્સ છે એ દૂધ ચોખ્ખું આપે, સાથે સાથે ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ તમને એ પ્રોવાઈડ કરે. I will grow organic crops. કુદરતી રીતે ક્રોપ્સ છે એની શું કહેવાય ઉત્પાદન થાય એ પણ આપણે કરવાનું છે. એવી રીતે એ કામ કરશે. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ પણ અમે ઉગાડવાના છીએ. This will make people healthy. આ છે લોકોને હેલ્ધી બનાવશે અને સારું ખાવાનું અને વ્યવસ્થિત જે દૂધ છે મળશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ફાર્મિંગ છે ખૂબ સારું પ્રોફેશન છે જો તમે પણ વિચારો તો, બરોબર છે? A farmer can enjoy family life. Family life તમે સારામાં સારી એન્જોય કરી શકો. And healthy life, અને સાથે healthy life, and can give healthy life to others. અને બીજાને પણ તમે હેલ્ધી લાઈફ છે પ્રોવાઈડ કરી શકો. તો ખૂબ સરસ. નીતિન પણ જે છે કંઈક ડિફરન્ટ વિચારે છે એના પ્રોફેશન માટે. ખૂબ સરસ. આ 3 જે એક્ઝામ્પલ્સ તમને અહીંયા આપેલા છે ખૂબ સરસ છે અને કંઈક ડિફરન્ટ બનવા માંગે છે. એક સરખું નહીં, જો બધું ડોક્ટર બનો, એન્જિનિયર્સ બનો, બિઝનેસમેન બનો, બધું ખૂબ સારું જ છે, પણ ક્યારેક કોઈકને આવો ડિફરન્ટ કંઈક વિચાર આવે તો એ પણ ખૂબ સરસ છે. હવે બધું તમારી ઉપર છે. તમે સ્ટાન્ડર્ડ 6 માં છો, આગળ જતા તમારે શું બનવું છે એ પણ તમારે વિચારવાનું છે. અને સાથે અત્યારથી તમારે ગોલ નક્કી કરવાનો છે કે ભવિષ્યમાં મહેનત કરી અને હું આ પ્રોફેશનમાં આગળ વધીશ. બરાબર? તો ખૂબ સરસ તમને એક્ટિવિટી 3 આમાંથી સમજાવેલી છે. એમાંથી મેં તમને હમણાં સ્પેલિંગ એટલે કે ન્યૂ વર્ડ્સ પણ લખાવ્યા. તો હવે બધાને ખબર હોય કે તમારું હોમવર્ક છે એ હશે આ યુનિટ ના સ્પેલિંગ 3 વખત લખી અને પાકા કરવાના છે. બરાબર? તો આટલું કામ તમારે ખાસ બ્લુ અને બ્લેક પેનનો યુઝ કરી અને મને સેન્ડ કરવાના છે. સ્પેલિંગ 3 વખત લખવાના અને મને સેન્ડ કરવાના, ભૂલ્યા વગર. ખૂબ સરસ. તો અહીંયા આપણે આ યુનિટનું સમજૂતીનું કામ છે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સ્વાધ્યાયપોથી લેખન પણ કરશું. કે ત્યાં સુધી તમારે ખાસ તમારા જે ન્યૂ વર્ડ્સ છે એ લર્ન કરતા રહેજો અને આનું રિવિઝન પણ કરતા રહેજો. ઓકે, મળીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ.